નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર માન્ય જાની સાથે. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત નોટિફાઈડ ઓથોરિટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ પહોંચ્યો છે. ઢોરોના કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને મહિલાઓમાં સતત અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે. ત્યારે અગાઉ ઈજા અને વાહનોના નુકસાનની ઘટનાઓ પણ બની ચૂકી છે. સ્થાનિકોના ભારે રોષ અને વારંવાર રજૂઆતો બાદ નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. નોટિફાઈડ ઓથોરિટી ભરૂચ, પાંજરાપોળ અને કામધેનુ ગૌરક્ષા સમિતિના સંયુક્ત ઉપક્રમે રખડતા ઢોરને પકડી પાંજરાપોળ મોકલવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક ભયાનક દ્રશ્ય સામે આવ્યું હતું. ઢોર પકડવા આવેલી ટીમ સામે એક આખલો હોશકોશ ગુમાવી બેઠો હતો. આખલો પાછળથી દોડી આવીને સીધો ટીમની ગાડીની કેબિન તરફ ઘૂસી ગયો હતો અને અંદર બેઠેલો ચાલકને ભેટી મારી ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક તરફ ઢોર પકડવાની કામગીરી અને આખલાનો આક્રમણ મિજાજો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિક રહીશો તંત્રની સૂચનાઓનું યોગ્ય પાલન કરતા નથી. કામગીરી ચાલી રહી હોવા છતાં મહિલાઓ અને અન્ય વાહક ચાલકો પોતાના મોપેડ અને વાહનો લઈને જોખમી રીતે જ વિસ્તારમાંથી પસાર થતા નજરે પડ્યા હતા. કામગીરીમાં જોડાયેલા ભરૂચ પાંજરાપોળમાં ટ્રસ્ટી અને કામધેનુ ગૌરક્ષા સમિતિના આશીષ શર્માએ જણાવ્યું કે રખડતા ઢોરને કારણે નાગરિકોની સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી હોય ત્યારે લોકોએ સહકાર આપવો જરૂરી છે. કામગીરી દરમિયાન સૂચનાઓનું પાલન થાય અને વાહન ચાલકો તથા રાહદારીઓ સાવચેતી રાખે તેવી મારી અપીલ છે. સ્થાનિક રહીશો હવે આ સમસ્યાઓમાં કામ ચલાવ નહીં પરંતુ કાયમી ઉકેલ લાવવા માટે નોટિફાઈડ ઓથોરિટી સતત અને કડક કામગીરી શર્મા અંકલેશ્વર નોટિફાઈડ જીઆઈડીસી રહેણાંક વિસ્તારોમાં ઘણી બધી ફરિયાદો આવે છે રખડતા પશુઓને સંદર્ભે કે રાહદારીઓ પર હુમલા કરે છે. પણ જ્યારે જીઆઈડીસી તરફથી રખડતા પશુઓની ડ્રાઈવ કરવામાં આવે છે તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ તરફથી કડક સૂચના અને આદેશ આપવામાં આવે કે ભાઈ આ રાહદારી રસ્તો હાલ પૂરતો બંધ રાખવામાં આવે. તેમ છતાં કેટલાક અણસમજુ કે પોતાની જાતને મહાન સમજનાર મહિલાઓ વર્ગ પણ પોતાના બાળકોને લઈને આ હુકમનો અવગણના કરીને પશુ ડ્રાઈવ ચાલતી એ વખતે વચ્ચેથી એક્ટિવા પસાર કરે છે, જે જાન માટે બહુ ખતરો છે. ફરિયાદ તમે જ કરો છો રહેણાંક વિસ્તારોમાંથી અને એનું આજ્ઞાનું પાલન તમે કરતા નથી. સુરક્ષાની અપેક્ષા જીઆઈડીસી પાસેથી રાખો. જીઆઈડીસીના કર્મચારી, સિક્યુરિટી સ્ટાફ અને એજન્સીઓ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનું આ લોકો આદેશનું પાલન કરતા નથી. આમાં મોટી જાનહાનિ થઈ શકે એની જવાબદારી પોતાના વાહન ચાલકોની રહેશે.